વેન્યુના ઇન્ટિરિયર વિશે વાત કરીશું. ઇન્ટિરિયર કઈ રીતનું આવે છે, એમાં તમને શું ફીચર્સ અંદર મળે છે એ બાબતે. અહીંયા તમે જોઈ શકો છો 4 પાવર વિન્ડો અને ઇલેક્ટ્રોનિક ORPM સાથે સાથે લોક અનલોક કરવા માટેનું બટન છે. આ જે છે એ ટોટલ ગાડીનું ડેશબોર્ડ છે. ફ્રન્ટમાં મીટર જે છે આ રીતનું સેમી ડિજિટલ આવશે. સ્ટીરિંગ ઉપર તમારે ઓડિયો કંટ્રોલ આવી જશે. નોર્મલ સ્ટીરિંગ છે, લેધર ગ્રીપ સ્ટીરિંગ નથી. 3 સ્પોક સ્ટીરિંગ આવે છે. અહીંયા જે છે મ્યુઝિક સિસ્ટમ છે, ટચ સ્ક્રીન. નીચે તમારે ઓટોમેટિક એસી, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ જે આપણે કહીએ એ. ચાર્જિંગ કરવા માટે USB અને ટાઈપ C બંને પોર્ટ છે અને સાથે સાથે 12 વોલ્ટનું સોકેટ પણ સાથે તમને આપેલું છે. આ ડીઝલ ગાડી છે. આમાં તમારે 6 ગિયર આવી જશે, 6 સ્પીડ આવી જશે. બોક્સ મેન્યુઅલ IRVM, આ રીતનું કંઈ ઇન્ટિરિયર છે જે તમે જોઈ શકો છો. સીટ જે છે એ ઘણી કમ્ફર્ટ છે. કુશન્સ પ્રોપર મળે છે થાઈ સપોર્ટ સાથે. તમે જોઈ શકો છો એમ 6 એરબેગ આવશે, 2 ફ્રન્ટની અંદર. સાઈડ કર્ટન એ રીતે હેન્ડલ આપેલા છે સેપરેટેડ 4x4. અહીંયા જે છે એ માઇક થઈ જશે. આ તમે જે જોઈ શકો છો એમ. અહીંયા જે છે એ મ્યુઝિક સિસ્ટમના ઓપરેટર અલગ બ્લૂટૂથની સેટ તમારે કરવું હોય તો કરી શકશો. આ ફેવરેટ્સ છે. ટ્રેક્સ અહીંયા આવી જશે. આ મીડિયા, અહીંયા રેડિયો અને આ જે છે વોલ્યુમ રોકર, તમારે વોલ્યુમ ઉપર નીચે કરવું હોય. અને આ જે છે એ ચેનલ ચેન્જ કરવા માટે આવશે. મેન્યુઅલ પણ છે અને ટચ બી તમે કરી શકો. બંને ઓપ્શન્સ તમને આની અંદર મળે છે. આ થઈ ગયું ફ્રન્ટ ડેશબોર્ડ. પાછળની સીટનું કમ્ફર્ટ કઈ રીતે તમને મળે છે એ આપણે જોઈએ. સ્પેસ કેટલો રહે છે એ પણ આપણે જોઈએ. ઘણું એવું કમ્ફર્ટ તમને મળે. સાથે તમે સ્પેસ જોશો તો એ પણ તમને ઘણી ખાસી એવી મળશે. તમે લાંબા સફરમાં પણ જશો તો તમને આરામદાયક સફર મળે. સીટ જે છે તમે કમ્ફર્ટલી 2 જણા બેઠશો તો તમને પ્રોપર કમ્ફર્ટ મળશે. 3 જણામાં થોડું અનકમ્ફર્ટેબલ થશે લોંગ જર્નીમાં. બાકી સિટી માટે બેસ્ટ છે. સેપરેટેડ 5 હેડરેસ્ટ છે, 2 ફ્રન્ટમાં છે અને 3